હેલો બાળકો, આપણે સ્વાધ્યાયના દાખલા ગણી રહ્યા છે. હવે એની અંદર આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ, જે છે 2.14. જુઓ, જેની રકમ એવી કીધી છે કે મુદ્રણની ઘણી ત્રુટિ ધરાવતા એક પુસ્તકમાં આવર્ત ગતિ કરતાં એક કણના સ્થાનાંતરના 4 જુદા જુદા સૂત્ર આપ્યા છે. આપણને 4 સૂત્ર આપ્યા છે, જેમાં સ્મોલ એ છે એ કણનું મહત્તમ સ્થાનાંતર, વી છે એ કણની ઝડપ અને કેપિટલ ટી છે એ આવર્તકાળ દર્શાવે છે. તો પરિમાણને આધારે ખોટા સૂત્ર જે છે એ નાબૂદ કરો, કે આમાંથી કયા સૂત્ર ખોટા છે એ પૂછ્યું છે. હવે જુઓ, પહેલું સૂત્ર આપણને આપ્યું છે y બરાબર a sin 2π t/t. હવે થોડુંક તમારે આવું વિચારવાનું છે. અહીંયા કોઈ પણ સમીકરણ ડાબી અને જમણી બાજુના પરિમાણ સરખા હોય તો પારિમાણિક દ્રષ્ટિએ સાચું કહી શકાય. હવે જુઓ, ડાબી બાજુ સ્થાનાંતર છે એટલે આનું પરિમાણ લંબાઈનું પરિમાણ છે, એ પણ મહત્તમ સ્થાનાંતર કીધું એટલે આનું પરિમાણ પણ લંબાઈ છે. બીજું જુઓ, આપણને આવું જ્યારે સાઇન કે કોસાઇન કોઈ પણ આવું પદ આપે છે વિધેય, ત્યારે આપણે કીધું હતું કે એ પરિમાણ રહિત થવું જોઈએ. એ હંમેશા કેવું હોય છે? પરિમાણ રહિત. તો આ પણ પરિમાણ રહિત થવું જોઈએ. એટલે આટલી વસ્તુ થવું જોઈએ. અહીંયા લંબાઈના પરિમાણ છે તો આ બાજુ પણ લંબાઈના પરિમાણ, અને સાઇન કે કોસ કે જે પણ આવું વિધેય આપ્યું છે તો એ પરિમાણ રહિત થાય. આ 3 વસ્તુ જો સેટિસ્ફાઈ કરી શકે સમીકરણ, તો એ સમીકરણ સાચું કહી શકાય. તો જુઓ, અહીંયા લંબાઈ છે, સ્થાનાંતર પણ લંબાઈનું પરિમાણ છે. હવે અહીંયા જુઓ, આ પરિમાણ રહિત થાય છે કે નહીં? તો 2π અચળ છે એટલે એ પરિમાણ રહિત. અહીંયા આગળ આ સમય છે તો એનું પરિમાણ t હોય, t1. છેદમાં પણ આવર્તકાળ એટલે સમય જ છે તો એનું પરિમાણ પણ t1. આ કેન્સલ થઈ જાય એટલે પરિણામી આ જે છે એ પદ પરિમાણ રહિત કહી શકાય. એનો અર્થ કે પહેલું જે આપણને સમીકરણ આપ્યું છે એ સમીકરણ સાચું ગણી શકાય. એટલે પહેલું તો સાચું છે એ. હવે બીની વાત કરું. જુઓ, બી શું આપ્યું છે? y બરાબર a sin vt આવું લખ્યું છે. હવે ધ્યાનથી જોજો, આનું પરિમાણ જે છે એ L1 થશે, આ પણ સ્થાનાંતર છે એટલે L1, અને આ પદ કેવું થવું જોઈએ? પરિમાણ રહિત. તો તમે જુઓ, અહીંયા વેગ છે, વેગનું પારિમાણિક સૂત્ર શું? m0 L1 t-1, અને અહીંયા સમય છે એનું પરિમાણ t1 છે. તો આ બે કેન્સલ થાય એટલે પરિમાણ L1 વધ્યું. પણ એકચ્યુઅલી શું થવું જોઈએ? આ પદ કેવું હોવું જોઈએ? પરિમાણ રહિત. તો અહીંયા એ પદ પરિમાણ રહિત નથી, મતલબ કે આ સમીકરણ ખોટું છે એવું આપણે કહી શકીએ. સી ક્વેશ્ચન જુઓ, જેમાં લખે છે y બરાબર a/t sin t/a. તો જુઓ ફરીથી, અહીંયા લંબાઈનું પરિમાણ છે, આ પદ પણ લંબાઈ જ થવી જોઈએ તો જ બંને બાજુ પારિમાણિક રીતે સાચું કહી શકાય. તો જુઓ ને, અહીંયા સ્થાનાંતર છે અને છેદમાં તો સમય છે, તો આનો અર્થ એવો થાય કે આ જે પદ છે એનું પરિમાણ લંબાઈ થશે નહીં, લંબાઈ છેદમાં સમય થશે. માટે ડાબી અને જમણી બાજુના પદ સરખા નથી, માટે એ પદ મતલબ આ સમીકરણ પણ ખોટું જ છે એમ કહેવાય. પછી ક્વેશ્ચન ડીમાં જુઓ, y બરાબર લખ્યું છે a/√2, પછી સાઇન 2πt/t પ્લસ કોસ 2πt/t. હવે આની અંદરથી ચેક કરો. જુઓ, ડાબી બાજુ લંબાઈનું પરિમાણ, જમણી બાજુ a એટલે સ્થાનાંતર એટલે એ પણ લંબાઈ જ થઈ. √2 પરિમાણ રહિત એટલે આટલું પદનું પરિમાણ લંબાઈ આવી. સાઇન, આ બંને પદ પરિમાણ રહિત થવા જોઈએ. તો આપણે અહીંયા આગળ ચેક કર્યું હતું, આમાં એવું જ પદ સેમ જ છે જે પરિમાણ રહિત હતું. મતલબ કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે એમ કહી શકાય. તો આપણો જવાબ થશે કે એ અને ડી સમીકરણ સાચા છે, જ્યારે બી અને સી સમીકરણ ખોટા છે, કારણ ડાબી અને જમણી બાજુના પરિમાણ સરખા થતા નથી, અને જોડે જોડે આવું વિધેય હોય એ પરિમાણ રહિત થવું જોઈએ, જે આ બંને સમીકરણમાં નથી થતું, માટે એ બંને સમીકરણ ખોટા છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, 2.15. 2.15ની અંદર આપણને શું કહે છે એ જુઓ. એક વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાનમાં પ્રચલિત એવા કોઈ કણના ચલિત દળ m અને સ્થિર દળ m0 તથા કણનો વેગ v અને પ્રકાશની ઝડપ c વચ્ચેનો સંબંધ છે આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપ્યો તો એ લગભગ યાદ રાખીને લખે છે, પરંતુ અચળાંક c ને ક્યાં લખવો એ ભૂલી જાય છે, અને એ આવું સમીકરણ લખે છે m બરાબર m0/1 - v² એની 1/2. તો સી ક્યાં લખવો એ એને ખબર નથી, એ ભૂલી ગયો છે કે સીને ક્યાં લખવો છે.
તો એ સી ક્યાં મૂકશો એનું તમારે અનુમાન કરવાનું છે. હવે જો હું તમને આટલું કહી દઉં, આઇન્સ્ટાઈને પોતે એક એવી વાત કરી કે કોઈ કણ સ્થિર સ્થિતિમાં હોય ત્યારે એનું જે દળ છે એને આપણે m0થી દર્શાવીએ છીએ, પણ જો કોઈ કણ v વેગથી ગતિ કરતો હોય તો એનું દળ બદલાય છે, બરાબર. પણ સામાન્ય રીતે તમને ખબર છે કે પ્રકાશનો જે વેગ હોય ને એ ખૂબ જ વધારે હોય, એટલે એની સાપેક્ષમાં જ્યારે હું તમને હમણાં સમીકરણ લખું એટલે ખ્યાલ આવશે કે વીનું મૂલ્ય આપણી ઝડપ, ધારો કે કહું તો આપણી ઝડપ પ્રકાશની ઝડપ કરતાં ખૂબ જ ઓછી કહેવાય, એટલે આપણે ચાલીએ તો આપણું દળ બદલાશે નહીં. પણ જે કણનો વેગ પ્રમાણમાં વધારે હોય, તો જેમ કે આપણે પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પર સેકન્ડ કહીએ છીએ અને કોઈ કણનો જે વેગ છે એ આવો કંઈક હોય 2 × 10⁷ મીટર પર સેકન્ડ, તો એ પ્રમાણમાં વધારે કહેવાય. તો આટલી ઝડપથી કોઈ કણ ગતિ કરતો હોય તો એ કણનું દળ બદલાય છે, અને એના માટે આઇન્સ્ટાઈને એક સમીકરણ આપ્યું. તો અહીંયા એમ કહે છે કે વિદ્યાર્થી એ સમીકરણ લખવા માંગે છે પણ એ લખવામાં એને કંઈક ભૂલ થઈ ગઈ, તો સી ક્યાં લખવો, સી એટલે પ્રકાશની ઝડપ છે એ ક્યાં લખવો એ ભૂલી જાય છે. તો આપણે એને શીખવાડવાનું છે કે એણે એ ક્યાં લખવાનો છે. તો જુઓ, આપણને સમીકરણ ભલે નથી ખબર પણ એટલું તો ખબર છે કે ડાબી અને જમણી બાજુના પરિમાણ સરખા થવા જોઈએ. તો ડાબી બાજુ દળનું પરિમાણ છે તો જમણી બાજુ પણ દળ થવું જોઈએ. એનો અર્થ કે અહીંયા દળવાળું પદ તો છે, એનો અર્થ એવો થાય કે આ છેદવાળું જે પદ છે એનું પરિમાણ 1 થવું જોઈએ. તો ઉપર અહીંયા દળ છે, આ પણ દળ છે, તો બંને બાજુ પરિમાણ સરખા થઈ જાય. તો છેદનું પરિમાણ 1 ક્યારે થાય, તો તમે ધ્યાનથી જુઓ, અહીંયા 1 માઇનસ અહીંયા v² છે, v² એટલે વેગનો વર્ગ છે. તો જો હું એક કામ કરું અહીંયા આગળ કે વેગના વર્ગના છેદમાં જો c નો વર્ગ લખી નાખું તો મને શું ફાયદો થાય કે વેગ છે એનું પારિમાણિક સૂત્ર જે છે L1t-1 છે, અને c પ્રકાશની ઝડપ છે તો એ પણ ઝડપ છે એટલે એનું પારિમાણિક સૂત્ર પણ શું થશે L1t-1. તો ઉપર નીચે સરખા જ છે જે કેન્સલ થઈ જશે, એટલે આખું પદ જે છે એ પરિમાણ રહિત બની શકે છે. તો આની મદદથી આપણે કહી શકીએ અહીંયા આગળ કે ડાબી અને જમણી બાજુના પરિમાણ સરખા ત્યારે થશે કે જ્યારે છેદ પરિમાણ રહિત થશે, બરાબર. તો છેદને પરિમાણ રહિત બનાવવો હોય તો અહીંયા v² હતા તો એના છેદમાં એવા જ પરિમાણવાળી કિંમત મૂકવી પડે, અને એ આપણે c ના પદમાં મૂકવાની હતી એટલે છેદમાં આપણે c² મૂક્યા. તો આ રીતે આપણે એને સોલ્વ કરીશું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન 16. પરમાણવીય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે અને એંગસ્ટ્રોમ 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર દ્વારા દર્શાવાય છે. હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર 0.5 એંગસ્ટ્રોમ છે. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુઓનું આણ્વિક કદ મીટર ક્યુબમાં કેટલું હશે? તમે પહેલાં આટલું વિચારો કે અહીંયા આગળ જે હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર છે એટલે હાઇડ્રોજનના આપણને એક પરમાણુનો વિસ્તાર, દેટ મીન્સ કે એની આપણને ત્રિજ્યા આપી છે અને એ શું આપી છે 0.5 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ છે તો એને મીટરમાં લખો તો 0.5 × 10⁻10 મીટર થાય. તો હું જો એવું કરું સામાન્ય રીતે આ જે વાયુ હોય તો એના જે પરમાણુઓ છે તો એને ગોળા જેવા ધારવામાં આવે છે. તો તમને ગોળાના કદનું સૂત્ર ખબર છે, તો હું હાઇડ્રોજન પરમાણુનું કદ શોધી શકું કયા સૂત્રથી 4/3πr³. તો મને હાઇડ્રોજન છે એના એક પરમાણુનું કદ મળે. મને શોધવાનું શું કીધું છે? 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ શોધવાનું કીધું છે. તો જુઓ, તમને કદાચ ખ્યાલ હોય તો એવોગેડ્રો નામનો વૈજ્ઞાનિક હતો, એણે એમ કીધું કે હું 1 મોલ વાયુ લઉં ને 1 મોલ, તો એમાં હંમેશા જે અણુઓ અથવા પરમાણુઓની સંખ્યા હોય એને એવોગેડ્રો નંબર કહેવાય છે, જેને Na થી દર્શાવાય છે, જેની વેલ્યુ છે 6.02 × 10⁻23 આટલા પર મોલ એવું બોલાય. એટલે 1 મોલ દીઠ 1 મોલમાં હંમેશા આટલા અણુ અથવા પરમાણુ હોય. તો એવી આપણે ત્રિરાશિ મૂકી શકીએ ને કે જો હું એક અણુનું કદ શોધી કાઢું તો એક અણુનું કદ v જેટલું હોય તો આવા Na જેટલા અણુઓ ભેગા થાય, કારણ કે 1 મોલમાં Na અણુઓ છે તો Na અણુઓ ભેગા થાય તો કેટલું કદ બનશે? તો બસ એનો ગુણાકાર કરવાનો થાય. તો આપણે અહીંયા આગળ આ રીતે જવાબ શોધી શકીએ. તો હું અહીંયા આગળ આટલું લખી દઉં કે જુઓ, હાઇડ્રોજનના એક પરમાણુનું કદ બરાબર શું થવાનું છે 4/3πr³. બરાબર.
હવે હું 1 મોલ લઉં, આપણને શું એક્ઝેક્ટલી વાક્ય આપ્યું છે આપણે લખીએ 1 મોલ હાઇડ્રોજન પરમાણુ, તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુ એટલે કે પરમાણુની સંખ્યા શું થઈ, પરમાણુની કુલ સંખ્યા કેટલી હોય એને, એવોગેડ્રો નંબર છે એટલે 6.02 × 10⁻23. તો હવે શું લખી શકાય, માટે આવા જે 1 મોલ હાઇડ્રોજન પરમાણુ છે એનું કુલ કદ શું થાય, તો ત્રિરાશિ કે એકનું કદ આટલું તો એનું કેટલું, તો શું લખશું, માટે આવા 1 મોલ પરમાણુનું કદ બરાબર શું લખવું પડે, 1 મોલમાં કેટલા છે એને ગુણ્યા 4/3πr³. હવે કિંમતો મૂકો, એને એટલે 6.02 × 10⁻23, 4/3, પાઈ એટલે 3.14 અને આરની વેલ્યુ આપણને 0.5 ગુણ્યા 10⁻10 એનો ક્યુબ આપ્યો છે. ગણતરી કરો ખાસ ત્યારે ધ્યાનમાં રાખવાનું, 10ની ઘાત થઈ જશે -30 અને આ 0.5 છે એનો ક્યુબ કરવાનો એટલે 3 વખત 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 દબાવવાનું. 10ની ઘાતની ગણતરી અલગથી કરી દેવાની. આ 23 પ્લસ છે અને આ -30 એટલે 10ની ઘાત થશે -7, બરાબર. 23માંથી -30 બાદ કરો એટલે, અને બાકીનાની ગણતરી તમે કેલ્ક્યુલેટરથી કરો એટલે તમારો જે જવાબ છે અહીંયા આગળ મીટરમાં હતું આ, એટલે જવાબ મીટર ક્યુબમાં મળે. શોધો તો તમને શું જવાબ મળે છે. તમને જે જવાબ છે કંઈક આવો મળે છે, ચેક કરો. એપ્રોક્સિમેટલી લગભગ 3 × 10⁻⁻7 મળે છે. આટલાની નજીક હશે. આપણે એપ્રોક્સિમેટલી એટલે લખીએ છીએ કે આપણે એને રાઉન્ડ ઓફ કરી અને લગભગ જવાબ આવો લખી શકીએ. તો આ રીતે તમે 1 મોલ પરમાણુનું કદ નક્કી કરી શકો. સિમ્પલ જ હતું કે એકનું કદ આટલું, 1 મોલમાં કેટલા હતા એને, તો ત્રિરાશિ, એકનું કદ 4/3πr³, તો હવે એને અણુઓનું કેટલું, એટલે એને આપણે ગુણી દીધા છે અને આપણો જવાબ આ રીતે મળી જશે, બરાબર. તો આ રીતે તમે એને લખી લેશો. નેક્સ્ટ ક્વેશ્ચન 17ની વાત કરી દઈએ. જુઓ, એમાં એમ કીધું 1 મોલ આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાને અને દબાણે એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર હોય ત્યારે 22.4 લિટર જગ્યા એટલે કે મોલર કદ રોકે છે. એટલે કે જ્યારે કોઈક વાયુ છે એ પ્રમાણભૂત તાપમાન હોય એટલે સ્ટાન્ડર્ડ તાપમાન 0°C કહેવાય છે, બરાબર, અને દબાણ 1 વાતાવરણ કહેવાય છે, ત્યારે હંમેશા કોઈ પણ વાયુ હોય એનું જે કદ હોય એ કદને મોલર કદ કહેવાય છે, જે 22.4 લિટર જ હોય કોઈ પણ વાયુ માટે. તમે આ બધું ડિટેલમાં કેમેસ્ટ્રીમાં ભણવાના છો. તો હું અહીંયા આગળ મને જે આપ્યું છે એ લખું. પહેલું મને મોલર કદ આપ્યું છે અને એ મોલર કદ આપ્યું છે 22.4 લિટર, અને અમારે મીટર ક્યુબમાં લખવા હોય તો 10⁻³ ઘાત લખવું પડે, બરાબર. આટલી કિંમત આપી. હવે શું કહે છે સમજો. 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને પરમાણવીય કદનો ગુણોત્તર શું થશે. શા માટે આ ગુણોત્તર ઘણો મોટો છે. હાઇડ્રોજન અણુનું પરિમાણ 1 એંગસ્ટ્રોમ જેટલું લો. હમણાં જેવી જ વાત થઈ કે જુઓ, હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન માટે આપણને જે છે એનું પરિમાણ એટલે ત્રિજ્યા 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર આપી છે. હવે આપણને શું કીધું છે, એનું જે પરમાણવીય કદ છે એ શોધવાનું કીધું છે 1 મોલ. તો હવે શું લખશું કે 1 મોલ હાઇડ્રોજન જે હોય, આપણને 1 મોલ હાઇડ્રોજન વાયુ કીધો છે, બરાબર. તો 1 મોલ હાઇડ્રોજન વાયુમાં પરમાણુની સંખ્યા કેટલી હોય, હમણાં જ આપણે સમજ્યા એને જેટલી, બરાબર. માટે તેનું જે કદ છે એને આપણે પરમાણવીય કદ તરીકે ઓળખીએ છીએ. તો એ શું થાય, એને ગુણ્યા 4/3πr³. હમણાં જ જેમ ગણ્યું એક્ઝેક્ટલી એ જ વસ્તુ છે કે પરમાણુનું અહીંયા ખાલી ત્રિજ્યા 10⁻10 આપી છે, ત્યાં આગળ થોડી અલગ હતી, 0.5 હતા આગળ, એટલો ફરક છે. તો કહેવાનો મતલબ પરમાણવીય એટલે કુલ કદ શોધવું હોય તો એકનું કદ 4/3πr³, તો એને અણુઓનું કેટલું, તો આપણે એને વડે ગુણી દઈશું એટલે કે 6.02 × 10⁻23, 4/3, પાઈ એટલે 3.14 અને આરની વેલ્યુ છે 10⁻10 એનો ક્યુબ. ગણતરી કરો તો પરમાણવીય કદ તમને શું મળે છે જરાક ચેક કરો.
આટલો જવાબ લગભગ આવે છે, બરાબર. તો આ રીતે તમને પરમાણ્વીય કદ મળી ગયું. હવે તમને શું શોધવાનો કીધો છે? ગુણોત્તર. કોનો? મોલર કદ અને પરમાણ્વીય કદનો ગુણોત્તર. તો હવે લખો કે મોલર કદ ભાગ્યા પરમાણ્વીય કદ. જો મોલર કદ આપણને શું આપ્યું હતું? 22.4 ગુણ્યા 10 - 3 આપ્યું હતું, અને એને કોનાથી ભાગી દેશો? આજે આપણે કદ શોધ્યું છે એના વડે. તો આ ભાગાકારનો જવાબ ફરીથી ગણી લો. તો શું આવે છે? મારો જવાબ આવ્યો 7.1 × 10⁴. જુઓ 10ની એટલે આવું વંચાય કે મોલર કદ કરતાં પરમાણ્વીય કદ કરતાં મોલર કદ 10⁴ ગણું છે. આટલું બધું વધારે છે. એનું કારણ છે કે જે વાયુઓ હોય ને એ વાયુઓમાં બે અણુઓ વચ્ચેનું જે અંતર હોય એ ખૂબ જ વધારે હોય છે, માટે આપણને આવો જવાબ મળતો હોય છે. તો આપણને અહીં આગળ આટલી સરખામણી કરવાની કીધી હતી. તમને હવે આટલું આવડી જ ગયું હશે કે એકનું જે કદ હોય એ 4/3πr³ હોય. તો 1 મોલ કે તો 1 મોલમાં હંમેશા કેટલા હોય પરમાણુ? Na જેટલા. તો એટલાનું કેટલું? ત્રિરાશિ મૂકો એટલે તમને આ જવાબ મળી જાય, બરાબર. હવે ક્વેશ્ચન 2.18 દાખલા નંબર છે, એની રકમ વાંચું છું, ધ્યાનથી સાંભળજો. ક્વેશ્ચન છે, નીચેનું સામાન્ય અવલોકન સ્પષ્ટપણે સમજાવો કે ઝડપથી ગતિ કરતી એક ટ્રેન છે, એ ટ્રેનની બારીમાંથી તમે બહાર જુઓ તો નજીકના ઝાડ, મકાન વગેરે ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા દેખાય, પણ દૂરના પદાર્થો હોય જેમ કે ચંદ્ર, તારા એ બધા, તો એ સ્થિર દેખાય છે. આવું કેમ થતું હશે એવું પૂછ્યું છે. એટલે કે આપણે આનું રીઝન તમને કહેવાનું છે. તમને જુઓ એક વસ્તુ જો યાદ હોય તો આપણે કંઈક આવું કીધું હતું કે જો હું અહીંયા આગળથી દાખલા તરીકે આ સ્થાન છે, બરાબર, અહીંયા આગળથી હું નજીકનો કોઈક વસ્તુ જોઉં તો શું થાય? આટલો ખૂણો આંતરી લેવાય એની, એટલે આ જે છે આ કોણીય જે સ્થાન આપણે કહેતા હતા એ છે, બરાબર. અહીંયા આગળથી હું આટલેથી જોઉં તો એ જ વસ્તુ જે છે એ ખૂણો કેવો બનતો જાય? નાનો બને. જેમ જેમ તમે વસ્તુને દૂર મૂકતા જાઓ એમ આ જે ખૂણો છે એ ખૂણો નાનો ને નાનો બનતો જાય. એટલે કેવું બોલાય કે એ જે પણ વસ્તુ હશે, દૂરની જે વસ્તુ હોય એ તમારું સ્થાન બદલાય તો એના સ્થાનમાં થતો આ જે ખૂણામાં થતો જે ફેરફાર છે એ ખૂબ જ નાનો છે. એની કમ્પેરમાં નજીકની વસ્તુ છે એ નજીકની વસ્તુમાં મોટો ફેરફાર થશે. એટલે હંમેશા આપણને એવું થાય કે નજીકની વસ્તુ હોય ઝડપથી ખસતી હોય એવી દેખાય ડાબી અથવા જમણી તરફ, પણ જે દૂરની વસ્તુ છે એ આપણને લગભગ આપણી સાથે જ ફરે છે, સ્થિર છે એવું આપણને દેખાય છે, બરાબર. હવે નેક્સ્ટ વાત કરીએ 2.19 વિશે. નજીક દેખાતા બે તારાનું અંતર માપવા માટે આગળ આપણે દ્રષ્ટિ સ્થાનભેદની રીતના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો છે. સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલમાં પૃથ્વીના બે સ્થાનોને જોડતી આધાર રેખા AB છે. એટલે કે આધાર રેખા પૃથ્વીની કક્ષાના વ્યાસ એટલે કે લગભગ 3 × 10⁻11 મીટર જેટલી લગભગ છે. જો કે નજીક રહેલા બે તારા એટલા દૂર છે કે આટલી લાંબી આધાર રેખા હોવા છતાં 1 સેકન્ડ જેટલો ચાપનો દ્રષ્ટિ સ્થાનભેદ દર્શાવે છે. ખગોળીય સ્તર પર લંબાઈનો સુવિધાજનક એકમ પાર્સેક છે. પાર્સેક કોઈક પદાર્થનું અંતર સૂચવે છે કે જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલી આધાર રેખાના બે છેડાઓને આંતરેલ ખૂણો 1 સેકન્ડ અથવા સેકન્ડ આર્ક પણ બોલાય છે, બરાબર હોય છે. તો 1 પાર્સેકનું મૂલ્ય મીટરમાં કેટલું થશે એ તમને શોધવાનું કીધું છે. જુઓ, તમને એમ કીધું નજીક દેખાતા બે તારાનું અંતર માપવાની રીતનો આપણે ઉપયોગ કર્યો છે. સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના અંતરાલમાં પૃથ્વીના બે સ્થાનોને જોડતી રેખા AB છે. હું આ વસ્તુને આ રીતે દર્શાવું કે દાખલા તરીકે આ માર્ગ છે, આ જે છે એ સૂર્ય છે અહીંયા આગળ, બરાબર, અને આપણી જે પૃથ્વી છે એ પૃથ્વી આની આસપાસ ફરી રહી છે. તો આપણને બે સ્થાન કીધા, એક વખતે પૃથ્વી અહીંયા હોય ને બીજી વખત અહીંયા હોય. એ સ્થાન A અને B કીધા છે, એમની વચ્ચેનું જે અંતર છે એ અંતરને હું સ્મોલ b કહું તો મને 3 × 10⁻11 મીટર આપ્યું છે. હવે તમે જે તારાને જુઓ છો તો એક વખત અહીંથી જોશો, બરાબર, એક વખતે અહીંથી જોશો તો એમ કહે છે અહીંયા આગળ કે એનું જે સ્થાન છે એ સ્થાન કેટલું અહીંયા આગળ ખસેલું દેખાય છે. તો એ જે સ્થાન છે અહીંયા આગળ હું આમ દર્શાવું
તો કેટલો ખૂણો બનાવે છે આ જે થીટા છે એ થીટા બરાબર શું કીધો છે 1 સેકન્ડ છે. તો હવે આપણી પાસે જે સૂત્ર છે એ પ્રમાણે આ બી છે, આ અંતર ડી છે, તો ડી શોધવું હોય આપણી પાસે સૂત્ર છે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો અહીંયા ટોટલ જે ખૂણો છે તો 2 થીટા બન્યો, બરાબર. તો એનો હું ઉપયોગ કરું કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો એનો અર્થ એવો થાય કે મારે આ ત્રિજ્યા એટલે કેપિટલ ડી શોધવું હોય, ચાપ એટલે બી છે અને ખૂણો શું થશે 2 થીટા. ધ્યાનમાં રાખો ખૂણો જે છે એ સેકન્ડમાં છે, સેકન્ડને હંમેશા આપણે શું કરવાના હોય રેડિયનમાં ફેરવવાના હોય. તો આપણે સેકન્ડને રેડિયનમાં ફેરવવા હોય તો સીધો સંબંધ આપણે ઉદાહરણ 1ની અંદર પણ ભણી ગયા હતા કે એને રેડિયનમાં ફેરવવા હોય તો કેટલા વડે ગુણવાના છે 4.84 × 10⁻⁶ રેડિયન. એના વડે ગુણી દો તો પણ તમને જવાબ મળી જાય. તો હવે આપણે આની અંદર કિંમતો જે છે એ આપી છે એ લખી દઈએ અને એ લખી અને ગણતરી કરી દઈએ. તો જુઓ અહીં આગળ બીની વેલ્યુ છે 3 × 10⁻11 2 થીટા. થીટા શું મૂકી દઉં 1 છે તો 4.85 × 10⁻⁶ રેડિયન છે તો એ મૂકી દઈશ 4.85 × 10⁻⁶. બસ હવે કેલ્ક્યુલેટર લઈ અને આટલાની ગણતરી કરો તો તમારો જવાબ શું મળે છે. તમારો જે જવાબ છે લગભગ આવો આવશે 3.09 × 10⁻16 મીટર. અને આ જે જવાબ છે એને આપણે લગભગ 1 પાર્સેક કહી શકીએ, કારણ કે પાર્સેક 3.08 × 10⁻16 હતું, લગભગ સરખું જ કહી શકાય. તો આ રીતે આપણે આપણો જવાબ નક્કી કરી શકીએ. બાકીના દાખલા નેક્સ્ટ ટાઈમ વાત કરીશું.